અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે। ચાલુ મહિને ઝાડા ઉલટીના 382 કેસ અને કમળાના 178 કેસ નોંધાયા તો ટાઇફોઇડના 304 અને કોલેરાના 16 કેસ નોંધાયા। આ ઉપરાંત સાદા મેલેરિયાના 58 તો ઝેરી મેલેરિયાના 8 કેસ સરકારી ચોપડે નોંધાયા। આ ઉપરાંત ડેન્ગ્યુના 164 તો ચિકનગુનિયાના 19 કેસ સામે આવ્યા। આરોગ્ય વિભાગ તરફથી ચાલુ મહિને પાણીના 2213 સેમ્પલ્સ લેવામાં આવ્યા, જે પૈકીના 102 સેમ્પલ અનફિટ જાહેર થયા હતા। આ તરફ આરોગ્ય વિભાગ તરફથી શહેરમાં દવા છંટકાવ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે। ચાલુ મહિને ઝાડા ઉલટીના 382 કેસ અને કમળાના 178 કેસ નોંધાયા તો ટાઇફોઇડના 304 અને કોલેરાના 16 કેસ નોંધાયા। આ ઉપરાંત સાદા મેલેરિયાના 58 તો ઝેરી મેલેરિયાના 8 કેસ સરકારી ચોપડે નોંધાયા। આ ઉપરાંત ડેન્ગ્યુના 164 તો ચિકનગુનિયાના 19 કેસ સામે આવ્યા। આરોગ્ય વિભાગ તરફથી ચાલુ મહિને પાણીના 2213 સેમ્પલ્સ લેવામાં આવ્યા, જે પૈકીના 102 સેમ્પલ અનફિટ જાહેર થયા હતા। આ તરફ આરોગ્ય વિભાગ તરફથી શહેરમાં દવા છંટકાવ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે।